हाँ, गुड मॉर्निंग मित्रों। એકાઉન્ટમાં ગયા તાસમાં આપણે છઠ્ઠા દાખલાની ચર્ચા કરી હતી. મિત્રો, 7મો દાખલો જોઈશું, ધ્યાન આપો. શ્રી માર્મિકનું તારીખ 31/3/2015નું કાચું સરવૈયું ન મળવાથી તફાવત જમા બાજુ ₹1440 ઉપલક ખાતે લખી અને કાચું સરવૈયું મેળવી લીધું છે. ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ બીજા વર્ષે નીચેની ભૂલો શોધવામાં આવી છે. ધ્યાન આપો, અહીંયા ઉપલક ખાતું તૈયાર કર્યું છે. એટલે કે જ્યારે હિસાબો તૈયાર કરવાની ઉતાવળ હોય અને ભૂલો શોધવાનો સમય ન હોય ત્યારે કાચા સરવૈયામાં જે ડિફરન્સ આવતો હોય એને જમા કે ઉધાર કરીને ઉપલક ખાતે લખી તફાવતને ઉપલક ખાતે લઈ અને કાચું સરવૈયું મેળવી અને વાર્ષિક હિસાબો તૈયાર કરી દેવામાં ત્યાર પછી બીજા વર્ષે ભૂલો સુધારવામાં આવે છે. તો મિત્રો ધ્યાન આપો. 1. પરેશ પાસેથી મળેલ ₹6,490ની ખતવણી તેમના ખાતાની ઉધાર બાજુ 450 તરીકે કરી છે. તેમના ખાતાની ઉધાર બાજુ. હવે પરેશ પાસેથી મળેલા ₹6,490ની ખતવણી તેમના ખાતાની ઉધાર બાજુ 450 કરી છે. એટલે કે પરેશ પાસેથી મળ્યા છે પૈસા આપણને, એટલે આપણે એમ લખીએ છીએ કે રોકડ ખાતે ઉધાર તે પરેશ ખાતે જમા. હવે અહીંયા આપણે ભૂલ શું થઈ છે એ તમે ધ્યાન આપો. પરેશના ખાતાની ઉધાર બાજુ 450 લખ્યા છે, જે ખોટા લખ્યા છે. તો પહેલાં પરેશના ખાતાની જમા સાઈડમાં, એટલે કે પહેલાં આમ નોંધ કરીશું, પરેશ ખાતે જમા 450. હવે જે ખરેખર કરવાનું હોય એ કરો. તો આપણે 6490 છે એને પણ પરેશના ખાતે જમા કરીશું. એટલે પરેશના ખાતે જમા થશે 6,940. જે ખરેખર આપણે કરવાનું હતું એ કરી દીધું. અને મેં તમને વાત કરી છે કે જે ખરેખર કરવું એ કરો, બરાબર. જો ખરેખર ઉધાર કરવું હોય તો ઉધાર કરો, ખરેખર તો પછી સામે થશે ઉપલક ખાતું જમા થઈ જશે. અને જો ખરેખર તમારે જમા કરવાનું હોય તો ઉપલક ખાતું ઉધાર થશે. અને ખરેખર તમારે કોઈ પણ, ફરી વાર મિત્રો વાત કરી દઉં છું, ખરેખર તમારે કોઈ પણ ખાતાને ઉધાર કરવું હોય તો ઉધાર કરો, સામે ઉપલક ખાતું એટલી રકમથી જમા થશે. અને જો કોઈ ખાતાને જમા કરવું હોય તો એને જમા કરો, સામે એટલી જ રકમથી ઉપલક ખાતું ઉધાર થશે. બસ આ નિયમ છે અહીંયા. તો આપણે ફરી વાર સમજવા વ્યવહારને. પરેશ પાસેથી મળેલ 6490ની ખતવણી તેમના ખાતાની ઉધાર બાજુ ₹450 તરીકે કરી છે. તો આપણે અહીંયા 450 જે ઉધાર થયા છે ખોટી રીતે, એ જમા કરવા માટે, એ સુધારવા માટે આપણે પરેશના ખાતે જમા કરીશું. નોંધ લખીશું, પરેશ ખાતે જમા 450. હવે ખરેખર પરેશ પાસેથી આપણને મળ્યા છે 6490, તો આપણે 6490 એની પણ નોંધ કરવી પડે ને. તો લખીશું પરેશ ખાતે જમા 6490. એટલે સરવાળો થશે પરેશ ખાતે જમા 6,940. તો આ જમા એ આપણે બંને અસર જમા આપી એ સાચું કર્યું. તો એની સામે ઉધાર થશે ઉપલક ખાતે ઉધાર ₹6,940. આ રીતે આ ભૂલ સુધરી જશે. 2. સમારકામ ખર્ચા તરીકે ચૂકવેલ ₹3560ની ખતવણી યંત્ર ખાતાની ઉધાર બાજુ 1560 તરીકે કરી છે. હવે આપણે સમારકામ ખર્ચના ચૂકવ્યા છે 3560, ભૂલથી યંત્ર ખાતાની ઉધાર બાજુ કર્યું છે, જે ખોટું કર્યું. તો યંત્રને જમા કરી દો. આપણે લખીશું યંત્ર ખાતે જમા 1560. યંત્ર ખાતે જમા 1560. એટલે આ ભૂલ સુધરી ગઈ. હવે ખરેખર આપણે શું કરવાનું છે? સમારકામ ખર્ચ ઉધાર કરવાનો છે 3560થી. તો આપણે આમ નોંધ લખીશું, સમારકામ ખર્ચ ખાતે ઉધાર 3560, જે ખરેખર કરવું એ તે કર્યું છે. હવે જે ખોટું થયું એ કાઢવા માટે વિરુદ્ધ અસર આપી યંત્ર ખાતે ઉધાર 1560. તો ડિફરન્સ આવે છે ₹2000, જે લખીશું તે ઉપલક ખાતે જમા. તે ઉપલક ખાતે જમા. ત્રીજો વ્યવહાર, પલકે આપણને આપેલ વટાવના ₹250 તેના ખાતે તેમજ મળેલ વટાવ ખાતે જમા કરેલો છે. તો આ ભૂલ, પલકે આપણને વટાવના 250 આપ્યા છે, જે આપણે તેના ખાતે જમા કર્યા તેમજ મળેલ વટાવ ખાતે જમા કર્યા. આ ભૂલ સુધારવા માટે પલકનું ખાતું ઉધાર કરીશું. પલક ખાતે ઉધાર ₹500, તે ઉપલક ખાતે જમા ₹500. પલક ખાતે ઉધાર ₹500, તે ઉપલક ખાતે જમા ₹500. ચોથો વ્યવહાર, સુરેશભાઈને ચૂકવેલ 4,570ની રકમ મહેશભાઈ ખાતે
2570 તરીકે ઉધારવામાં આવી છે. તો આપણે અહીંયા સુરેશભાઈને ચૂકવ્યા છે. ખરેખર સુરેશભાઈનું ખાતું ઉધાર કરવું જોઈએ, એની જગ્યાએ ભૂલથી મહેશ ખાતે 2570 ઉધાર કર્યા છે. તો આ મહેશ ખાતે ખોટી રીતે ઉધાર કર્યા એ સુધારવા માટે આપણે એની વિરુદ્ધ અસર આપો. મહેશ ખાતે જમા 2570. હવે ખરેખર આપણે કોનું ખાતું ઉધાર કરવાનું છે? સુરેશનું. તો સુરેશભાઈ ખાતે ઉધાર 4570, તે મહેશ ખાતે જમા 2570, અને જે ડિફરન્સ આવે છે ₹2000નો એ આપણે લખીશું ઉપલક ખાતે જમા. એ લખીશું આપણે ઉપલક ખાતે જમા. 5મો વ્યવહાર, ખરીદ નોંધનો સરવાળો 1000 ઓછો લખ્યો છે. ખરીદ નોંધનો સરવાળો 1000 ઓછો લખ્યો છે, એટલે કે ખરીદી ઓછી લખાણી છે ₹1000થી. તો આપણે ખરીદી ઓછી લખાણી તો લખીશું ખરીદ ખાતે ઉધાર ₹1000 અને ડિફરન્સ લખીશું તે ઉપલક ખાતે જમા ₹1000. 6ઠ્ઠો વ્યવહાર, ફર્નિચર 3670ની કિંમતનું ફર્નિચર ખરીદેલ જે ખરીદ ખાતે ઉધારેલ છે. જે ખોટું ઉધાર્યું છે ખરીદ ખાતે તો એને જમા કરો. લખીશું તે ખરીદ ખાતે જમા 3670. અને ખરેખર આપણે ફર્નિચર ઉધાર કરવાનું છે તો લખીશું ફર્નિચર ખાતે ઉધાર ₹3670, તે ખરીદ ખાતે જમા 3670. મિત્રો, આ આપણે જે દાખલો ગણ્યો છે એના આધારે એક હું નોંધ લખી છે, ધ્યાન આપો તમે. જે ખોટી અસર આપી છે તેની વિરુદ્ધ અસર આપો, એટલે ખોટી અસર ભૂસાઈ જાય. અને જે ખરેખર સાચી હોય તે મુજબની અસર આપો, અને જે તફાવત રહે તે ઉપલક ખાતે લઈ જાઓ. અને જે તફાવત રહે તે ઉપલક ખાતે લઈ જાઓ. હવે આપણે ઉપલક ખાતું કઈ રીતે બંધ થાય એ જુઓ. તો મેં ઉપલક ખાતું ખોલ્યું. હવે દાખલા નંબર 7માં લખેલું છે ઉપલક ખાતાની જમા બાકી 1440. તો તમે જો ઉપલક ખાતાની જમા સાઈડમાં લખ્યું છે શરૂની બાકી 1440. હવે આપણે જે આમનોંધો કરી છે એના આધારે ઉપલક ખાતામાં ખતમણી કરીશું. તો જો પહેલું છે પહેલી આમનોંધ છે ઉપલક ખાતે ઉધાર 6940, તે પરેશ ખાતે જમા. તો ઉપલક ખાતાની ઉધાર સાઈડમાં આપણે ખતમણી કરીએ છીએ. તમને ખતમણી આવડે જ છે મિત્રો. ઉપલક ખાતાની ઉધાર સાઈડમાં 6940 લખીશું અને વિગતમાં લખીશું પરેશ ખાતે. ખતમણી કરીએ છીએ સામાન્ય. બીજી આમનોંધ, સમારકામ ખર્ચ ખાતે ઉધાર 3560, યંત્ર ખાતે જમા 1560, તે ઉપલક ખાતે જમા 2000. તો ઉપલક ખાતે જમા એટલે કે ઉપલક ખાતાની જમા સાઈડમાં 2000 લખીશું અને ખાતામાં વિરુદ્ધ બાજુનું નામ લખીશું સમારકામ ખર્ચ ખાતે 2000. 3, પલક ખાતે ઉધાર ₹500, તે ઉપલક ખાતે જમા 500. તો ઉપલક ખાતાની જમા સાઈડમાં 500 લખીશું અને ખાતામાં લખીશું પલક ખાતે. ખાતાનું નામ લખીશું પલક ખાતે. 4, સુરેશ ખાતે ઉધાર 4570, તે મહેશ ખાતે જમા 2570, તે ઉપલક ખાતે જમા 2000. ઉપલક ખાતું જમા થયું છે ₹2000થી. તો ઉપલક ખાતાની જમા સાઈડમાં 2000 લખીશું, વિગતમાં લખીશું સુરેશ ખાતે. 5, ખરીદ ખાતે ઉધાર ₹1000, તે ઉપલક ખાતે જમા. ઉપલક ખાતાની જમા સાઈડમાં રકમના ખાનામાં 1000 અને ખાતાનું નામ લખીશું ખરીદ ખાતે. મિત્રો, હવે તમે જુઓ બંને સાઈડના સરવાળા સરખા થઈ ગયા, એટલે ઉપલક ખાતું છે જે આપણે ખોલ્યું હતું એ ઉપલક ખાતું હવે બંધ થઈ ગયું. હવે ચોપડે ઉપલક ખાતું દર્શાવાશે નહીં. તો આ રીતે મેં તમને 7મા દાખલાની વાત કરી છે મિત્રો. થેન્ક યુ.